કાકા, નરસિંહ, તારી પાસે દરેક બીમારીનું ઔષધ છે નહીં? ત્યાર સુધી મારું મોઢું લટકી ગયું હતું, પણ એ ચહેરા પર સ્મિત આપ્યું. એવું જ છે પર્વત કાકા. પણ તમે કેમ દુખી થઈને બેઠા હતા? શું વિચારી રહ્યા હતા? એ જ કે 5 વર્ષનો હિસાબ કરવો છે. ભૂતકાળમાં જીવનમાં દુઃખ અને પીડાનો સરવાળો થતો રહ્યો છે. હવે એની બાદબાકી કરવાની શરૂ કરવી છે મારે. તમારી આવી હાલત કોણે કરી? બાદબાકી જ કરવી હોય તો ભૂતકાળની જ કરી નાખો કાકા, અને આજથી નવા જીવનની યાત્રા શરૂ કરો. નકામું બધું યાદ કરીને પોતાની જાતને તકલીફમાં ન મૂકશો. બાદબાકી જ કરવી હોત તો તારા હરિએ મારી યાદ શક્તિ પાછી શું કામ આપી? અસત્ય અને અન્યાયની સામે અવાજ ઉઠાવવા, એનો વિરોધ કરવા માટે જ મને બધું યાદ આવી ગયું છે. કદાચ તારા હરિનો આ જ ઉદ્દેશ્ય હશે. સાચી વાત છે. આપણા જીવનમાં નાની કે મોટી જે કોઈ ઘટના ઘટતી હોય છે, એની પાછળ કોઈને કોઈ કારણ હોય છે. તમને તમારા મનનો ભાર હળવો કરવો હોય તો કહી શકો છો. કોઈ પોતિકાએ કાળજે ઊંડો ઘા કર્યો છે. કોણે? શિવા, જેને ગામના લોકો અત્યારે પૂજ્ય શ્રી કહીને ઓળખે છે. શેઠાણી, અમે તમારી પાસે અમુક સવાલોનો જવાબ લેવા માટે આવ્યા છીએ. શેઠાણી, તમને પર્વત કાકા વિશે જાણ હતી તો તમે ગામવાળાને આ વાતની જાણ કેમ ન કરી? તમે પર્વત કાકાને અમારી સામે શું કામ નહોતા લાવવા માંગતા? 5 વર્ષ પછી પાછા ફરેલા પર્વત કાકાની વાત તમારે ગામવાળાથી શું કામ છુપાવવી પડી? જવાબ આપો શેઠાણી. તમે છો કોણ મારી પાસે જવાબ માંગવા વાળા? તમારી હિંમત કેવી રીતે થઈ તમારી શેઠાણી પાસેથી જવાબ માંગવાની? ઠીક છે, તો હવે અમે જવાબ પૂજ્ય શ્રી પાસે માંગીશું. પછી ભલે એમની ધ્યાનાવસ્થા ભંગ થતી. કાકા, સારા માણસો પાસે હરિ કોઈ એવું કામ કરાવવા માંગતો હોય છે જે આખા જગત અને સમાજ માટે આશીર્વાદ રૂપ હોય. તમે વધારે વિચારો ન કરો. રાધે કૃષ્ણ બોલો. મનના ઉચાટમાંથી બહાર આવવાનો એક જ ઉપાય છે, હરિનું નામ લેવું. બોલો રાધે કૃષ્ણ.
એક પણ ડગલું આગળ ભર્યું છે તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં થાય. જો શેઠાણી, હું પૂજ્યશ્રીની ધ્યાન અવસ્થા ભંગ નહીં જ થવા દઉં. તમે જાણો છો પૂજ્યશ્રી માટે ધ્યાન અવસ્થા ભંગ થવી એ મહાપાપ છે. તમે લોકો આ મહાપાપમાં ભાગીદાર બનવા માંગો છો? જે હિંમત એમને બચાવવા માટે દેખાડું છું એ પોતાને એમનાથી બચાવવા માટે કેમ નથી દેખાડી શકતી? હું ક્યાં સુધી શ્રવણ અને ગામવાળાઓને રોકી રાખું? નરસિંહ, મને મારી તાણનું ઓસડ મળી ગયું છે. તારું ભજન. જ્યારે જ્યારે હું તાણ અનુભવીશ ને ત્યારે તારું ભજન સાંભળીશ. વહુ કહેતા હતા એ પ્રમાણે મારે મારું મન હળવું કરવું છે ભાઈ. ભલે કદાચ હરિની પણ એ જ ઈચ્છા હશે કે અમે તમારા વીતેલા દિવસો વિશે જાણીએ. મેં મારા બાપુને તો ક્યારેય નથી જોયા. અત્યારે તમે જ મારા બાપુ છો. તમે તમારા આ દીકરા સામે મન ખોલીને વાત કરી શકો છો. મેં અને તારા કાકીએ મારા નાના ભાઈ શિવાને એક દીકરાની જેમ મનથી ઉછેર. બહુ શિવાને નિશાળે જવાનો ખૂબ શોખ, એટલે અમે એને ભણવા મોકલ્યો. શિવા મોટો થયો તેમ તેમ એનો સ્વભાવ બદલાવા માંડ્યો, અને આ બદલાવ ખોટી દિશામાં. અને એકવાર એને ઘરમાંથી દોકડાની ચોરી કરી. મને ખૂબ ગુસ્સો આવ્યો. ગુસ્સો આવ્યો એટલે હું એને વળવા જતો તો ત્યાં તારી કાકીએ મને રોક્યો અને કહ્યું કે નાનું બાળક છે, અણસમજુ છે. એટલે મને પણ દયા આવી અને મેં છોકરાને માફ કરી દીધો. પણ પછી તો શિવામાંથી ડર જ ચાલી ગયો. એના મનમાં લોભ, લાલચ, ઈર્ષાની વૃત્તિ પેદા થઈ. કદાચ એના મૂળ સ્વભાવમાં જ આ હશે, પણ અમને એની ખબર નહોતી. પછી ધીરે ધીરે એ મોટો થતો ગયો. યુવાનીના ઉંમરે પહોંચ્યો અને મારા ગડપણના કારણે મારું પ્રધાન પદ શિવાને સોંપી દેવામાં આવ્યું. મારી અને શિવાની કામ કરવાની પદ્ધતિ બહુ જુદી હતી. હું જિંદગીભર પ્રમાણિકતાથી કામ કરતો અને શિવા અપ્રમાણિકતાના સથવારે પ્રધાન પદ ભોગવી રહ્યો. સત્તા અને સંપત્તિની લાલચે એને વિકૃત કરી દીધો અને મારી તમામ સંપત્તિ લઈ લીધી એને, અને મને ઘરમાંથી બહાર કાઢી. અને ગામવાળા સામે એવું ચિત્ર ઊભું કર્યું કે હું મારી મરજીથી ચાલી ગયો છું. પણ હું હતો જૂનાગઢમાં જ.
કોણ જાણે કેમ પણ નરસિંહભાઈનું ભજન સાંભળીને મારું મન એકદમ શાંત થઈ જાય છે. શરીરમાં એક એવા પ્રકારની ઉર્જા પ્રસરી જાય છે જેનો અનુભવ આજ પહેલા ક્યારેય નહોતો કર્યો. આ નરસિંહભાઈની ભક્તિ અને એમના ભજનના શબ્દોનો જ કમાલ હશે. શાંત ચિત્તે મારે કોઈ માર્ગ શોધવો પડશે. શું કરું? ગામવાળાઓને સાચે સાચું કહી દઉં? હવે તો પર્વતભાઈ પણ આવી ગયા છે. જૂનાગઢમાં ક્યાં હતા? આ બધા ખુલાસા મારે ગામવાળાની સામે અને શિવાની હાજરીમાં કરવા છે. એના નામની માળા જપનારા લોકોની સામે મારે એને ઉખાડો પાડવો છે. અમે પણ જૂનાગઢમાં પગ મૂક્યો ત્યારથી શિવાભાઈનો અનુભવ ખરાબ જ થયો છે. ઉપરથી ગામવાળા એમને પૂજ્યશ્રી કહીને ભગવાનની જેમ પૂજે છે અને તરવેણીબેન પણ એમના પતિના ખોટા કામો પર પડદા નાખ્યા કરે છે. જેવો વર તેવી વહુ. વણી વહુ તરવેણી આ બધું શિવાની બીકને કારણે કરી રહી છે એવું માણેકને કહીને તરવેણીનો જીવ જોખમમાં મૂકવા નથી માંગતો. એ બિચારીએ પણ આ 5 વર્ષમાં ઘણું બધું ભોગવ્યું હશે. એની સાથે વાત કરીને પછી જ આ લોકોને સાચી હકીકતની જાણ કરીશ. ત્યાં સુધી તરવેણી ભલે શિવાનો પડ્યો બોલ ઝીલ્યા કરતી. શું થયું કાકા? તમે તરવેણીબેનની વાત કરતા કરતા કેમ અટકી ગયા? એ વાત પછી હું તમને લોકોને કહીશ, પણ અત્યારે મારે જવું પડશે. અત્યારે નહીં જાઉં તો ખૂબ મોડું થઈ જશે. ક્યાં જાઓ છો તમે? શિવાની મેલી. હું તમને એકલા નહીં જવા દઉં. હું પણ તમારી સાથે આવું છું. તમે મને દીકરો કહ્યો છે. આવી પરિસ્થિતિમાં એક દીકરા તરીકે મારે તમારી સાથે રહેવું છે. ભલે. પર્વત કાકા, તમને તમારા સગા ભાઈએ જેટલી પીડા આપી. પોતાના લાભ માટે લોકો લોહીના સંબંધ ભૂલી જાય છે. અત્યાર સુધી લોહીના સંબંધો કલંકિત ના થાય એની જ મથામણ હતી, પણ હવે શિવા માટે એ લોહી કાળું પડી ગયું છે. બસ એની વિગતો પછી જણાવીશ, પણ અત્યારે મારે શિવાના પાપ ઉગાડા પાડવાના છે. તમે પર્વત કાકા સાથે જાઓ. હું અહીં શામળ પાસે બેસું છું. અમારી ચિંતા ના કરશો. ચાલો કાકા. અરે પર્વત કાકા, ક્યાં હતા તમે આટલા વર્ષોથી? અમે આખું જુનાગઢ ફેરી વળ્યા પણ તમે તો ક્યાંય ન મળ્યા. તમે ગામવાળાઓ આખું જુનાગઢ મને શોધી વળ્યા, પણ એક જ ડેલીએ તમે મને ના શોધ્યો. કઈ ડેલી પર્વતભાઈ? નહીં સમજાય ભાઈ તમને હમણાં. પણ પર્વત કાકા, તમારા આવા હાલ કોણે કર્યા? અમને કયો, અમે પૂજ્યશ્રીને કહીને એનું જીવું હરામ કરી નાખીએ. કોઈનું જીવું આરામ કરવું આપણા હાથમાં નથી હોતું ભાઈ. એ તો એ માણસના કર્મો પર આધારિત હોય છે. આ તો ઓલા ભજન ગાય છે જ ભાઈ, છે ને ભાઈ? ભજન ગાઓ છો, કર્મોની વાતો કરો છો, ભગત માણસ લાગો છો. પણ એક વાત સમજી લેજો, આ ગામમાં પૂજ્યશ્રી કરતા કોઈ મોટું ભગત નથી. એમની સ્તુતિ સાંભળવા લોકો સમયસર આવી જાય છે. પૂછો પર્વત કાકાને. પર્વત કાકા એમના સગા ભાઈ છે. કા પર્વત કાકા? પાણી આવતા પહેલા પાળ બંધાઈ ગઈ એમ ને? પણ જેનું ઘર જ માટીનું બન્યું હોય એને વરસાદથી કેવી રીતે બચાવશો? તમે બહુ બદલાઈ ગયા છો. તમારી વાતો સમજાતી નથી.
અમે તમને પૂજ્યશ્રીને ત્યાં લઈ જવા માટે આવ્યા છે. ત્યાં જઈને બધી વાતનો ખુલાસો કરજો. તમે ક્યાં હતા, શું કરતા હતા. સરસ, ભાવતું તું ને વૈદે કહ્યું. ચાલો. પણ શ્રવણભાઈ તો કહેતા હતા કે શેઠાણીએ એમને પૂજ્યશ્રીને મળતા રોક્યા હતા, અને એ પણ બબ્બે વાર. તો એ રોકે જ ને, એ ધ્યાન ધરવા બેઠા છે. આજે તો પૂજ્યશ્રીને મળવું જ પડશે. હા, મળવું જ પડશે. એમને મળ્યા વગર નહીં જઈએ આજે. નહીં જઈએ આજે આપણે. આજે એમને મળ્યા વગર નહીં જઈએ આપણે. આજે પર્વત કાકા, હારું થયું તમે આવ્યા. પાણી માથા પરથી વહી રહ્યું હતું ને, એટલે આવવું પડ્યું. આશીર્વાદ કીધી કાકા. હવે તો પૂજ્યશ્રીને ધ્યાન અવસ્થામાંથી ઉઠાડવા જ પડશે. શેઠાણી, શેઠાણી! શેઠાણી, હાથ જોડું છું તમારા. હવે તમને પૂજ્યશ્રીને મળવા દો. હા, અમને મળવા દો. આજે અમે એમને મળ્યા વગર નહીં જઈએ. નહીં જઈએ અહીંથી મળ્યા વગર. શેઠાણી, જો આજે તમે મને એમને નહીં મળવા દો ને, તો હું ઉપવાસ પર ઉતરી જઈશ. અમે ઉપવાસ પર ઉતરી જશું. હા, એની જરૂર નહીં પડે. તરવેણી, મારે શિવાને મળવું છે. હે મહાદેવ, અમારા પૂજ્યશ્રી આટલા દિવસથી ઉપવાસ કરી રહ્યા છે. આશા છે કે એ કુશળ હશે. પૂજ્યશ્રી ક્યાં છે? મને નથી ખબર. આ તો બહુ મોટી રમત રમ્યા હશે પૂજ્યશ્રી. કઈ નહીં, હવે મારે મારી રમત રમવી પડશે.